ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ રઘવાયેલા થયેલાનો મામલો. આરએનબી વિભાગનો અંધડ વહીવટ સામે આવ્યો, જેમાં બ્રિજ પર રેસ્ક્યુ ટીમના વાહનો બહાર કાઢ્યા વગર જ દિવાલ ચણી દેવામાં આવતા આ વાહનો બહાર કાઢવા દિવાલ તોડવાની નોબત આવી છે. બ્રિજ પર રેસ્ક્યુ ટીમના વાહનો બહાર કાઢ્યા વગર જ દિવાલ ચણી દેવામાં આવતા આ વાહનો બહાર કાઢવા દિવાલ તોડવાની નોબત આવી. વડોદરાના પાદરા તાલુકામાં આવેલ મહી નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ પણ તંત્ર દ્વારા હજી પણ બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બ્રિજ તૂટવાની ઘટનામાં 20ના મોત નિપજ્યા છે, જ્યારે એક યુવાનનો પત્તો હજી પણ નથી. આ દરમિયાન રવિવારે ગાંધીનગરથી માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીની સૂચના આવતા વડોદરા સર્કલના અધિક્ષક ઇજનેરે ગંભીરા બ્રિજ ઉપર તાત્કાલિક દિવાલ બનાવવાની સૂચના આપી દીધી, જેના આધારે જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને દિવાલ બનાવવા માટે રાતોરાત વ્યવસ્થા ઊભી કરી. મહત્વની વાત એ છે કે રાત્રે દિવાલ તો બનાવી દીધી, પરંતુ રાહત અને બચાવ કામગીરી માટે બ્રિજની અંદર કેટલાક વાહનો હતા તે અંદર જ રહી ગયા, જે કાઢવા માટે આ દિવાલ તોડવાની નોબત આવી છે. નીચેના અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓને જ ખુશ કરવા માટે કામગીરી કરતા હવે પસ્તાવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં, પરંતુ સરકારી ખર્ચ પણ માથે પડે તેમ લાગી રહ્યું છે.